વિષ્ણુ ભગવાન આવ્યા છે, પોતાની કીર્તિથી આગળ વધે છે. અનેક દેશોને પવિત્ર કરતા વામનજી મહારાજ આજે નર્મદાના કિનારે આપી રહ્યા છે. વામનજી ધીરે 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 આવે છે. વામનજીને જોતા જ બલી તો ગદગદિત થઈ જાય છે. બધાને ઉઠીને માન આપ્યું છે, કારણ કે બ્રાહ્મણ છે ને એમાં બ્રહ્મ તેજને માન છે, ક્ષત્રિયમાં બળને માન છે, વૈશ્યમાં ધનને માન છે અને શૂદ્રમાં આયુષ્યને માન છે. ત્યારે જ્ઞાનીની આજ્ઞા કરી છે કે આ બ્રહ્મચારીની મારી પૂજા કરવી છે. પંચામૃત ફૂલ લાવો. સર્વ લોકો જોવા માટે આવ્યા છે. વિંધ્યાવલી રાણી વામનજીના ચરણ ઉપર આજે જળ પધરાવે છે. બલિ હાથમાં ચરણ લે છે. તળિયામાં સ્વસ્તિકનું ચિહ્ન છે અને કમળનું ચિહ્ન છે. ચરણના નખ છે રત્ન જેવા લાલ છે. આજે બલિને આ બધા ચિહ્નો જોઈને અતિ આનંદ આવે છે. બલિને બહુ પૂજા કરવાની ઈચ્છા થાય છે કે આ કેટલો ભાગ્યશાળી છે. બધા જ આમને વંદન કરે છે. બલિ રાજા કહે છે કે મારે પૂજા કરવી છે. વિંધ્યાવલી રાણી છે જળ પધરાવે છે અને બલિ રાજા ચરણની પૂજા કરે છે. નમો ગુરુભ્યો ગુરુપાદુકાભ્યો નમઃ, નમઃ પરેભ્યો પરપાદુકાભ્યો નમઃ, નમઃ આચાર્ય સિદ્ધેશ્વરાભ્યો નમઃ, નમઃ લક્ષ્મીપતિ ચરણ કમલેભ્યો નમઃ. આજે લક્ષ્મીપતિના ચરણનું પૂજન. બલિ રાજા વામનજીના માતા પિતાને ધન્યવાદ આપે છે. વામન સામુ જોઈને કહે છે કે મને ખરેખર લાગે છે એવું તમે કંઈક માંગવા માટે આવ્યા છો. ત્યારે વામન પણ એમ કહે છે સાચી વાત છે બલિ, તું તો બહુ હોશિયાર છે. કારણ કે તારા તો પૂર્વજો પણ એવા જ હતા ને. તારા પૂર્વજોમાં મહાન તારો વંશ છે. પ્રહલાદજીનું વચન સત્ય કરવા માટે ભગવાન આવ્યા. તમારા કુળની અંદર વિરોચન થઈ ગયા. પ્રહલાદ વિરોચન જેના પિતા કેટલા મહાન હતા, એ કેટલા ઉદાર હતા કે આયુષ્યનું દાન આપી દીધું. તમારા પરદાદા હિરણ્યકશિપુ કેટલા મહાન હતા કે સ્વયં ભગવાનને એના માટે આવું પડ્યું. દેવોને બોલે બાલ કૃષ્ણ લાલ કી જય, ભાગવત ભગવાન કી જય, સનાતન ધર્મ કી જય, મયા માત કી જય. ઓમ નમઃ પાર્વતી પતે હજી અયોધ્યા જવાનું છે હો આપણે, એટલે મથુરા થોડાક મોડા પહોંચશું, એટલે બહુ ઉતાવળ નહીં કરતા, કારણ કે અયોધ્યા અને મથુરા દૂર છે ને બે. પેલા આપણે અયોધ્યા ફરી આવીએ. કૌશલ્યાના મહેલમાં ચતુર્ભુજ સ્વરૂપે પ્રભુ પ્રગટ થયા છે. બે હાથ જોડી અને સ્તુતિ કરી. માએ કહ્યું પ્રભુ આપ વચન ચૂક્યા છો. આપે તો વચન આપેલું હતું કે હું પુત્ર રૂપે આવીશ, અને આપ તો પિતા બનીને આવ્યા છો, ચતુર્ભુજ સ્વરૂપે આવ્યા છો. તો આપે જો માના દૂધનો અનુભવ કરવો હોય તો બાળ સ્વરૂપ ધારણ કરો, શિશુ લીલા કરો. માતા પુની બોલી સોમતી ડોલી તજહુ તાતય રૂપા. માં કે છે આ રૂપને તમે છોડી દો. જો તમારે માના દૂધનો અનુભવ કરવો હોય તો બાળ લીલા કરો, શિશુ લીલા. અને વાત પણ સાચી છે હો. ભક્તિ છે ને એ ઈશ્વરને પોતાની ઈચ્છા પ્રમાણે આકાર આપી શકે છે. ભક્તિની અંદર એ તાકાત છે. ભક્તને માટે ભગવાન શું નથી બન્યા. શેનો ભગત વાણંદ હતા અને ભગવાન વાણંદ બની અને રાજાની દાઢી કરવા ગયા. વિચાર કરો,
અરે અરે સખુબાઈ માટે વહુ બન્યા, ગોરા માટે કુંભાર બન્યા. ભક્તિ ભગવાનને નિરાકાર માંથી આકાર આપી શકે છે. આ તાકાત છે ભક્તિમાં. જ્ઞાન માર્ગમાં સાધકે પરમાત્માને માટે ઉપર જવું પડે છે, પરંતુ ભક્તિ માર્ગમાં ઈશ્વરને સાધક માટે નીચે આવવું પડે છે. માના વચન સાંભળી ભગવાન બાળ સ્વરૂપ ધારણ કરી અને રડવા લાગ્યા છે. સુની બચન સુજાના રોહન છાના હોય બાલક સુરે ભૂપા. સુની બચન સુજાના રોહન છાના. ભગવાન 14 લોકનો નાથ, બધાને હસાવનારો આજે ખુદ રડે છે. કૌશલ્યાના મહેલમાં વાયુ વેગે વાત પ્રસરી ગઈ છે. ભગવાન રામનું પ્રાગટ્ય થયું છે. પ્રભુનું પ્રાગટ્ય કોના માટે થાય છે? ભગવાન સ્વયં કહે છે કે હું કોના માટે અવતાર લઈને આવું છું? વિપ્રધેનુ સુર સંતાહિતા લીન મનુજય અવતાર નિજ ઈચ્છા નિરમતિ તનો શ્રી માયા ગુણ ગોપાલ. વિપ્ર, ધેનુ, સુર અને સંત, આ માટે હું આવું છું. બ્રાહ્મણ માટે આવું છું, ગાયો માટે. સુની શિશુ રુદન પરમ પ્રિય બાની સબ્રમ ચલી આય સબરાની. જ્યાં બાળકના રુદનનો અવાજ આવે છે ત્યાં બધી જ રાણીઓ દોડતી આવે છે. કરોડો કામદેવને શરમાવે એવું પ્રભુનું રૂપ છે. માં કૌશલ્યા ગોદમાં લઈ પ્રભુ રુદન કરી રહ્યા છે. ત્યાં રામ જન્મની એક દાસીને જાણ થાય છે. દાસી દોડતી આવે છે, કૌશલ્યાના ગોદમાં રામલાલાને જોઈ અને 2 મિનિટ ઊભી રહી જાય છે. માતાએ જે ગળાનો હાર સાચા મોતીનો પહેરેલો હતો એ દાસીને ભેટમાં આપે છે. બધાય આપે છે. દાસી ના પાડે છે, માં મારે હાર નથી જોતો. માં આજે તો મારી એવી ઈચ્છા છે કે લાલાને 2 મિનિટ ગોદમાં આપો ને. મારે હાર નથી જોતો, મારે લાલાને રમાડવો છે. માં દાસીના ખોળામાં લાલાને આપે છે. જીવ અનેક જન્મથી ભટકતો ફરે છે. આજે શિવની મુલાકાત થઈ છે. દાસીને સમાધિ લાગી છે. આત્મા ઓર પરમાત્મા જુદા રહે બહુકાલ, સુંદર ભેરા કરી દે જો સદગુરુ મિલે દલાલ. અનેક જન્મથી વિખૂટો પડેલો જીવ આજે દશરથ રાજાને બહુ મોટી ઉંમરે પુત્રની પ્રાપ્તિ થઈ છે. 60 વર્ષ પછી. સ્વપ્ન હંમેશા માટે સાચું હોય છે, 4 વાગે આવે, પણ હકીકતનું હોય તો કલ્પનાનું નહીં. પછી વળી તમે રાહ જોઈને બેસો કે રાત્રે કલ્પના કરીને સુતા હો, એક ગાડી મળી જાય તો બસ, એક લાડી મળી જાય તો બસ, એક ગાડી આજમાં કલ્પના કરે ને માણસ કેવો ઝંખતો હોય છે. કેવી જીવની કલ્પના. સુવે તો હે ભગવાન બસ જીવનમાં એકવાર મને ગાડી મળી જાય, એમ કરતા કરતા એક ભાઈ એકવાર સુઈ ગયો. એટલી કલ્પના કે મને બસ ગાડી એક મળે એટલે બસ. તો એમાં ભગવાને દયા કરી દીધી ને સ્વપ્ન મળી ગઈ. પછી જાયલો રે જીવ તો ગાડી લઈને ભાગ્યો. જેવો ભાગ્યો એવો જ સીધો ખાડામાં પડ્યો. પડ્યો તો ખરો પણ અહીંયા ખાડાથી નીચે પડી ગયો. જાગીને જોયું તો આ હકીકતનું સ્વપ્ન નથી, આ કલ્પનાનું છે.
રાજા દશરથને ગુરુદેવ યાદ આવ્યા છે. 24 કલાકમાં આનંદની વાત થઈ. દશરથ પૂછે છે, બાળક કેવો છે? દાસી કહે છે, મને તો આપના પૂજામાં જે ઠાકોરજી છે ને, એ ઠાકોરજીના જેવો જ લાગે છે. વાત પણ સાચી છે. રામના રૂપનું કેવી રીતે વર્ણન કરવું? કોઈ એવો બીજો રૂપવાન છે જ નહીં. જગતમાં ત્રણેય ભુવનમાં નથી. ત્રિભુવન કમલ, ત્રણેય ભુવનમાં નહીં. નીલામ ભુજશ્યામ મલમ કોમલાંગમ સીતા સમારોપિતવામ ભાગમ પાણો મહાસ્વાયક ચારુ ચાપમ નમામિ રામં રઘુવંશમ. આજે દશરથજી અયોધ્યાના મોલમાં મહોત્સવ નિમિત્તે સુવર્ણ ગાય મણિઓનું અવધપતિ દાન કર્યું છે. ચારે બાજુ જય ઘોષ થાય છે. રાજા દશરથે એટલું બધું દાન કર્યું છે કે કોઈ લેનાર નથી. તુલસીદાસ મહારાજે તો એમ લખ્યું છે કે 1 માસ સુધી તો અયોધ્યામાં સૂર્ય અસ્ત પણ નહોતો પામ્યો. આવો ઉત્સવ થયો છે. અને સ્વાભાવિક છે. આપણે કથાના છે કેટલા દિવસ થયા? કેટલા થયા? 4. ક્યારે જતા રહ્યા ખબર પડી? 7 એમ જ જતા રહે. અરે આમ નામ કહે તો મહિનો જતો રહે. આનંદના દિવસોમાં ક્યારે સૂર્ય અસ્ત પામતો જ નથી. આનંદના દિવસો એવા હોય છે. તો એ તો દશરથ રાજા હતા. મહિના સુધી કદાચ ઉત્સવ કર્યો હશે. રાજમહેલ છે ને, ખર્ચા પોસાય. ઉત્સવ થયો છે. દશરથ રાજાની અતિ ઉત્કંઠ, પરમાત્માના દર્શનની એવી ઉત્કંઠા જાગી છે. એમાં શું ડરવાનું? હાલી જશે, બેસો પોતે નીકળી જશે. ક્યારે મેં આવો સરસ માનવ દેહ ધારણ કર્યો, આટલો સરસ મનુષ્ય દેહ મને આપ્યો, અને મારું સાર્થક ક્યારે થશે? હું જો પરમાત્માને નહીં મળું તો મારું સાર્થક મને ક્યારે મળે માલિક? દશરથની આંખમાં આંસુ છે. વશિષ્ઠ ઋષિ સમજી ગયા છે. વશિષ્ઠ ઋષિ આગળ ચાલે છે. વશિષ્ઠ ઋષિનું નગરમાં બહુ માન છે. વશિષ્ઠ ઋષિને આગળ લોકો રસ્તો આપે છે. દશરથ રાજા હાથમાં મધનો કટોરો લઈ અને પાછળ હાલે છે. રાજા દશરથ રામલાલા પાસે જઈ અને એના મુખ સામું જોવે છે. વાણીથી કોઈ ઓળખાણ નથી થતી. પરમાત્માનું વર્ણન વાણીથી નથી થઈ શકતું. મન બુદ્ધિ ત્યાં પહોંચી નથી શકતા. મન અને બુદ્ધિથી પરની વાત છે આ. આજે વશિષ્ઠ ઋષિ કોઈ સ્તુતિ નથી કરી શકતા. સ્ત્રીઓ આજ બહુ ખુશી છે. માના રૂમમાં અતિશય ભીડ છે. આજે ગોપીઓને બહુ આનંદ હોય એટલે ગોપીઓ આજે તો ઘણી હોય. લાલો આવે ને, ગોપીઓને બહુ આનંદ હોય. કૌશલ્યાના મહેલમાં પુરુષોને જવા નથી મળતું એટલે બધાએ એવી વિનંતી કરી છે કે માને બહાર બોલાવો ને તો એક ઉત્સવ મનાવીએ. કારણ કે ઉત્સવ માટે જગ્યા જોઈએ ને. અયોધ્યાની અંદર બહુ મોટો ઉત્સવ થયો છે. લાલો ભયો એમ કહેવાય છે કે એટલો મોટો ઉત્સવ થયો છે અને ચારે જગ્યાએ ચારે બાજુથી જય ઘોષ થાય છે. ભગવાન સદાશિવ સમાધિમાં બેઠા હોય છે. ત્યાં જય જયકારનો અવાજ સંભળાય છે. જાગ્રત થઈ અને શિવજી જોવે છે
તો બ્રહ્મનું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે. હરિ આવી ગયા છે. હવે હર દર્શન કરવા માટે તૈયારી કરે છે. રામલાલાના પણ દર્શન કરવા માટે શિવજી આવ્યા છે. વૃદ્ધ બ્રાહ્મણ નું રૂપ લઈને આવ્યા છે. અહીંયા પણ જ્યોતિષ બનીને આવ્યા છે. માં કૌશલ્યા આ વ્રત બ્રાહ્મણ નું સન્માન કરે છે અને પૂછે છે કે મહારાજ તમે કઈ જાણો છો? તમને જોતા આવડે છે? તમારું મન જ્યારે ચંચળ બને, જ્યારે નિંદ્રા આવતી ન હોય, પથારીમાં પડ્યા જ્યારે આંટા મારતા હો, એ સમયે ભગવાનનું નામ લઈને સૂજો જોઈએ. થોડીક વાર પ્રયોગ કરજો. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. 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 આરામ આપશે તમારા મનને. અરે તો પતિત ને પણ પાવન કરે છે એવું ભગવાનનું નામ છે. અહલ્યા પતિત થઈ ગઈ હતી, છતાં પણ ભગવાનનું નામ એને આરામ આપે છે. એવું ભગવાનનું નામ છે, માટે એનું નામ રાખીએ છીએ રામચંદ્ર. ભગવાનનું પ્રાગટ્ય છે. એ સમયે જયારે માં એને બોલાવવા જાય ત્યારે બાળક કેવું કરે? બાળક જોજો ભાગી જશે, કારણ એની રુચિ રમવામાં છે. ઠુમક ઠુમક જબ ચલઈ પરાઈ, કૌશલ્યા જબ બોલ ન જાય. માં જયારે એને બોલાવવા માટે જાય છે તો બાળક રામલાલા આગળ નીકળી જાય છે. આવી પ્રભુની લીલા છે. બાળ લીલા પણ અતિ દિવ્ય બતાવી છે. આમ તો આખું રામચરિત્ર, આખું રામાયણ અનુકરણીય છે. મેં પહેલા પણ આપને કીધું છે કે આખું રામાયણ છે ને એ જીવતા શીખવાડે છે. અને ભાગવતજી મરતા શીખવાડે છે. આખું ચરિત્ર અનુકરણીય છે. આખું રામાયણ ભાઈ ભાઈ નો પ્રેમ કેવો હોવો જોઈએ, સાસુ વહુ નો પ્રેમ કેવો હોવો જોઈએ, બાળ ચરિત્ર કેવું હોવું જોઈએ, આ બધા ચરિત્રો અનુકરણીય છે. રમત માત્ર ની અંદર પણ ક્યારે ભાઈને હાર નથી આપી. મોટા ભાઈ તરીકે એ બધું બતાવ્યું છે. રાજા દશરથ ને તો 3 રાણી હતી, પણ રામે બાપની ભૂલ નથી કાઢી, પણ આચરણથી બતાવ્યું એક પત્ની વ્રત. એટલે આ બકરા ભેગું ફરવા માંડ્યું. ફરતા ફરતા કાંઈ રોજના સંસ્કાર છે ને, ધીરે ધીરે તો એ પોતાની જાતને બકરું માનવા લાગ્યા. ઘાસ ખાય, ખેલે, રમે, બસ પોતાની જાતને નક્કી કરી લીધું કે હું બકરો છું. એમ કરતા કરતા એક દિવસ એક સિંહ, અને એની નજર ગઈ કે ભાઈ આ તો મારી નાતનો છે, અને છતાં આ બકરાને ટોળા ભેગું ક્યાં ભરી ગયું છે, લાવું એને જાગૃત કરું. એટલે પોતે આવે છે અને એને સમજાવે છે કે જો ભાઈ તું કેટલો મોટો છે, આ બકરો કેટલો નાનો છે, અને તું બકરો નથી, તું તો ભાઈ સિંહ છો. ત્યારે પેલો શું કે ખબર છે કે હું મોટો છું એટલે હું મોટો બકરો છું. અરે તારા
કેડી કેસવારી છે, તું તારી ડોકની શોભા જો, આ બકરાની અને તારી રંગરૂપમાં ઢંગમાં કેટલો ફરક છે. છતાં પેલો માનવ તૈયાર ન થયો તો પેલા ભાગ્યા ને તે એની હારે આ ભાગ્યો. સિંહે વિચાર કર્યો કે આમ તો મેળ નહીં પડે, લાવ એને રૂપ બતાવું. એમ એક પાણીમાં લઈ જાય છે, ત્યાં જઈને એને એક પ્રતિબિંબ પોતાનું બતાવે છે, ને જ્યાં પ્રતિબિંબ બતાવીને સિંહ ગર્જના કરી કે બકરા બધાય ભાગી ગયા. તો આપણે તો સિંહના બચ્ચા છીએ. તો એ આપણી સંસ્કૃતિ ભૂલાઈ ન જાય એટલા માટે સંતો આપણને યાદ કરાવી દે છે, સંસ્કૃતિની હાક પડી છે, હાકને ઝીલી. સંસ્કૃતિની હાક પડી છે, હાકને ઝીલી લો. સંસ્કૃતિની હાક પડી છે, હાકને ઝીલી લો. હાકને ઝીલી લો, જુવાન્યા પડ્યું ગયા વી ગયો. સંસ્કૃતિની હાક પડી છે, હાકને ઝીલી લો. સંસ્કૃતિની હાક પડી છે, હાકને ઝીલી લો. રામાયણ ને મહાભારતમાં ભાઈનો પ્રેમી થયો. રામાયણ ને મહાભારતમાં ભાઈનો પ્રેમી થયો. ભાઈ ભાઈના પ્રેમને ભૂલી ભાઈનો વેરી થયો. સંસ્કૃતિની હાક પડી છે, હાકને ઝીલી લો. સંસ્કૃતિની હાક પડી છે, હાકને ઝીલી લો. પ્રભુજીના મંદિરિયામાં વેપાર વધી ગયો. પ્રભુજીના મંદિરિયામાં વેપાર વધી ગયો. ગામ લોકો જ્યાં ભેગા મળે ત્યાં ચોવટનો જોરો થયો. સંસ્કૃતિની હાક પડી છે, હાકને ઝીલી લો. સંસ્કૃતિની હાક પડી છે, હાકને ઝીલી લો. મૂર્તિ પૂજા સાવ મટી ગઈ, દોર વધી ગયો. મૂર્તિ પૂજા સાવ મટી ગઈ, દોર વધી ગયો. ભાવ ભક્તિનું નામ ન મળે, ચીલો પડી ગયો. સંસ્કૃતિની હાક પડી છે, હાકને ઝીલી લો. સંસ્કૃતિની હાક પડી છે, હાકને ઝીલી લો. મા બાપની સેવા ભૂલીને દીકરો જુદો થયો. મા બાપની સેવા ભૂલીને દીકરો જુદો થયો. દુઃખ વેઠીને મોટો કર્યો, ગણને ભૂલી ગયો. સંસ્કૃતિની હાક પડી છે, હાકને ઝીલી લો. સંસ્કૃતિની હાક પડી છે, હાકને ઝીલી લો. હાકને ઝીલી લો, જુવાન્યા કળિયુગ આવી ગયો. સંસ્કૃતિની હાક પડી છે, હાકને ઝીલી લો. 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 સંસ્કારની એટલી જ જરૂર છે. સંસ્કાર રૂપી બીજ વાવ. એટલા જ માટે આધ્યાત્મિક સંસ્કૃતિ જે છે એ કોઈ નિશાળમાં મળતી નથી, કોઈ બજારમાં મળતી નથી. કથાની અંદર એટલે જ યુવાન ભાઈ બહેન ની જરૂર છે, કારણ કે સંસ્કાર બીજી કોઈ જગ્યાએથી મળતા નથી. અહીંયા તો તોય સારું છે, લગભગ કથામાં છે ને એ ધોરા ખોપરા વાળા જ હોય છે. ખેડૂતો છો ને, કપાસ પાકી જાય પછી એ કપાસને તમે પાણી આપ્યા કરો તો શું થાય? ફળ આવે. એનો પાકી ગયો છે, પણ કદાચ એને પાણી પાઈએ તો લીલો રહે, ફળ ના આવે. ફળ તો યુવાન ભાઈ બહેન માં આવે. જરૂર છે કથા શ્રવણ કરવાની એટલી જ જરૂર. એટલે દીવા કરે, દર્શન કરે, ટાઢા પાણી નાય, પણ જો સગા ભાઈ નું સારું જોવે તો પેટમાં ઉઠે લાય.
ભાઈ ભાઈ નો વેરી ન બને પણ પ્રેમી બને. નિયમ છે પરનું ભૂંડું ચાહતા અને પોતાનું ભૂંડું થાય. અંજની સુતને બાળતા ઈ લંકા સળગી જાય. હનુમાનજીના પૂછડે તેલ નાખવા બધાએ સહયોગ આપ્યો હતો. કોઈએ ગોદડા વીટ્યા અને કોઈએ કઈ વીટ્યું. આખી લંકામાંથી પણ હનુમાનજી પૂછડું વધાર્યું પણ એનો વાળ વાકો નથી. આખી લંકા સળગી ગઈ. બીજાની જાતને જે છેતરે છે એ પોતાની જાતને છેતરે છે. વિચાર કરો, મને તેમ લાગે છે કે પરમેશ્વરની મૂર્તિ પૂજા બધું જરૂરી છે પણ એમાં અત્યારે મંદિરો બહુ દેખાય છે. મંદિરમાં મને તો મૂર્તિ નથી દેખાતી. કદાચ મૂર્તિ દેખાય છે ને તો કોઈ પૂજારી નથી દેખાતા. પાસેથી શીખવાની છે વાત્સલ્ય ભાવ, માધુર્ય ભાવ, મૈત્રી ભાવ, વડીલો પાસે કેમ રહેવાય, ગોપી ભાવ, બધા જ પ્રકારનો. પશુ ઉપર પણ એને એટલો જ પ્રેમ કર્યો છે. ફક્ત એક જ કળા શીખવાની છે, પ્રેમ કરતા આપણે શીખીએ, દ્વેષ કરતા નહીં. અત્યાર સુધી આપણે ખૂબ એ પાઠ શીખી ગયા. હવે થોડાક આમાં ડૂબકી મારીએ, બહુ આનંદ આવશે. જોજો, આપણને કોઈ ન બોલાવતું હોય ને, આપણે માનો કે કોઈથી આપણને રીસ હોય, અબોલા હોય, તો તમે કથા સાંભળીને એક પ્રયોગ કરજો. એ આમ આગળ હાલ્યા જતા હોય ને તો એને આગળ જઈને કેજો જય શ્રી કૃષ્ણ. પ્રયોગ કરજો તો તરત ભલે એક વાર મોઢું કરે, તમે બીજી વાર કેજો જય શ્રી કૃષ્ણ, કેમ છો? ત્રીજી વાર એ કે છે એને ખુદ ને પસ્તાવો થશે, ભાઈ મને બોલાવે છે ને એટલે મારે બોલવું જોઈએ. મોઢું બગાડજો નહીં. પણ આજે તો જો માનવ નડે છે, માનવ મોટો થયા પછી માણસ માણસને નડે. આ સ્થિતિ સમાજમાં સર્જાય છે અને એ સ્થિતિ રામાયણજી માંથી વિકસાવવાની છે. માનવીને મોટો થયા પછી નડે. એટલે તો આદિ શંકરાચાર્ય મહારાજ છે ને, એની પાસે કોઈ જાતો ને તો એક જ વાત કેતા, ભાઈ માણા થા. જો માણસ ને જ કેવું પડે તું માણા થા.
પશુને એમ ન કહેવું પડે કે તું પશુ થા. ઈ છે જ. માણસને ઉપયોગી ન થાય તો એને માણસ ન કહેવાય. પ્રેમ વિકસાવવાનો છે. બસ પ્રેમ પ્રગટ કરો. પ્રેમથી પરમાત્મા મળે છે. પ્રેમથી દરેક ચીજ. મને તેમ લાગે છે આપણે આખા ઘરમાં આ સૂત્ર બહુ ઉપયોગી થશે. માણસને પ્રેમ કરવા લાગે ને તો કોઈ પણ અપેક્ષા એની અધૂરી નહીં રહે. કારણ કે પ્રેમમાં એક મોટી અંબે માં સાથિયા પૂરા પોતારે જીવડા પ્રગટાવો રાજ્યા જમાડે આંગણે પધાર દેવા પાવા જય અંબે અંબે જય જય અંબે માં કુંવારી કન્યાને માડી મન ગમતો વરસાર દે માં પ્રીતમ કેરો પ્યાર દે કુંવારે કન્યાને માડી મન ગમતો વરસાર દે માં પ્રીતમ કેરો પ્યાર દે જય જય તાળી ગાવો રાજ જય જય તાળી ગાવો રાજ વાજિંદ્ર વગડાવો રાજ આજ મારે આંગણે પધાર તેમાં પાવાવાડી જય અંબે અંબે જય જય અંબે માં સાથિયા પુરાવો તારે જીવડા પ્રગટાવો યાદ આજ મારે આંગણે પધાર તેમાં પાવાવાડી જય અંબે જય અંબે માં વાંજિયાનું એણું ટાળી રમવા રાજકુમાર દે માં ઘોડાનો કુંદનાર દે વાંજિયાનું એણું ટાળી રમવા રાજકુમાર દે માં ઘોડાનો કુંદનાર દે નિર્ધન ને ધન દાન આપે નિર્ધન ને ધન દાન આપે રાખે માડી સૌની લાજ રાખે માડી સૌની લાજ આજ મારે આંગણે પધાર તેમાં પાવાવાડી જય અંબે જય જય અંબે માં સાથિયા પુરાવો તારે દીવડા પ્રગટાવો રાજ યાદ મારે આંગણે પધાર તેમાં પાવાવાડી માડી સાથે તેડી ફરશે માડી સાથે તેડી ફરશે કુમકુમ પગલા ફરશે માડી સાથે તેડી ફરશે માડી સાથે તેડી ફરશે આજ સતીમાં પાવાવાડી જન્મ જન્મની હરશે પીડા જન્મ જન્મની હરશે આજ સતીમાં પાવાવાડી જન્મ જન્મની હરશે પીડા જન્મ જન્મની હરશે નિર્ધન ને ધન દાન આપે નિર્ધન ને ધન દાન આપે રાખે માડી સૌની લાજ રાખે માડી સૌની લાજ આજ મારે આંગણે પધાર તેમાં પાવાવાડી જય અંબે જય જય અંબે માં સાથિયા પુરાવો તારે દીવડા પ્રગટાવો રાજ આજ મારે આંગણે પધાર તેમાં પાવાવાડી જય અંબે જય અંબે જય જય અંબે માં જય અંબે જય જય અંબે માં જય અંબે જય અંબે માં કે મોર મનોરથ જાન કે બસમ સરાવર હે માં મારો મનોરથ
લાલ ઉપર થોડી ચોરી લાવ્યા ઓ પાન ત્યાં રામી આવ્યા સુંદરી થોડી ચોરી લાવ્યા ઓ પાન રામી આવ્યા Yeah.
એ જોડીમાં નાખશો તો એ કાનોડાને પહોંચી જશે. અંદર બધે જગ્યા સુધી પહોંચી નહીં શકાય, માટે જેમને પણ કાનોડાને દર્શન કરી અને કઈ આપવાની ઈચ્છા હોય તે આ જોડીમાં નાખશો. લાલાને પારણીઓ પણ ઝુલાવશું. પારણીઓ અહીંયા લઈ આવો, ઉપરથી કપડું લઈ ગયો અંદર. હા. લાલાને હવે જગાડી દો, પાછો સૂતો ના રાખો. આ બીજો એક સૂચના કે આ જોડીમાં આ કાનુડાના દર્શનના જે કઈ થશે તે આપણે માતાજીના આશ્રમે આપણે મૂકશું. ત્યાં સત્પ્રવૃત્તિ ચાલી રહી છે, સાધુ સંતો ભોજન લઈ રહ્યા છે અને અનેક આ ભૂકંપ વખતે તો અમે ગયા હતા, અનેક માણસોને ત્યાંથી અનેક વસ્તુનો જીવન જરૂરિયાતની વસ્તુ મળતી હતી અને આજે પણ ત્યાં માતાજી સેવા કરી રહ્યા છે. તો જેમને પણ કઈ પણ આપવાની ઈચ્છા હોય તે આ જોડી આપની તરફ આવે છે તો આપણે ત્યાં યથા યોગ્ય એમાં ભેટ નાખશો એવી વિનંતી. લાલા ગોવાળીઓ બરાબર ટ્રેનિંગ લો. એમ જલ્દી મટકી નહીં ફૂટે, યાદ રાખજો. લાલા જલ્દી મટકી નહીં ફોડતો. તાળમાં વગાડજો જરા, જે ગાય એ રીતે. હો ચાલ. લાલો
ગાઈ લઈ પછી વળી રાત માં જશોદા હવે લાલાને વધારવા માટે કોઈ ઊભું નથી થવાનું યાદ રાખજો. જશોદા માવડી બેઠા બેઠા મનમાં ભાવ કરજો કે આજે અમે લાલાનું પારણ્યું ગાય છે. હા આપણે ઝુલાવાનો પણ બેઠા બેઠા કોઈ ઊભા થઈને લાલાને ઝુલાવા નથી આવવાનો. કેવો ભાવ આજે તમે ભાવથી વૃંદાવન ધામમાં ગોકુળ ધામમાં બેઠા છો અને એકમય બની જાઓ. આજે લાલાના પ્રત્યક્ષ દર્શન પારણિયામાં પ્યારે પોટી જાય પારણિયું બંધાય બાજ સોદાજી ગાય લાલો મારો પારણિયામાં પ્યારે પોટી જાય મારા લાલાને હિચકે હિચાવું હું તો